સિંહ કુમાર લગ્ન થઈ ગયા. હે લગ્ન થઈ ગયા. સંસાર ચાલી રહ્યો, સુખે સંસાર ચાલી રહ્યો. અને એક દિવસ અશ્વ ક્રીડા કરતા 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 નાગદેવ ઉદ્યાનમાં પહોંચી ગયા. ગુરુ ભગવંતો આવીને બિરાજમાન છે, આચાર્ય ભગવંત બિરાજમાન છે. દ્રશ્ય કેટલાક દ્રશ્યો એવા હોય છે કે સહજપણે તમારા હૈયામાં એક અહોભાવ કંઈક ફેરફાર કરી આપે તમારી અંદર. એ નીકળ્યો છે આનંદ કરવા, મોજ કરવા, હરી ફરીને હવા થઈ જઈએ એ દ્રષ્ટિએ નીકળ્યા હોય અને એમાં આવું જુએ, જોયું, એ વાતાવરણ જોયું, આચાર્ય ભગવંતને જોયા, સાધુ ભગવંતોને જોયા, ભણતા સાધુ ભગવંતોને જોયા. આચાર્ય ભગવંત વાચના આપી રહ્યા, પઠન પાઠન કરાવી રહ્યા છે શિષ્યોને. એ દ્રશ્ય જોયું અને અંદરથી અહોભાવ પેદા. ક્યાંથી આવતું હશે? વ્યક્તિ ઘૂંટી હોય ને તો રાગ પેદા થાય, પણ તત્વ ઘૂંટ્યું હોય ને તો અહોભાવ પેદા થાય. આપણે એના પૂર્વભાવમાં જોયું છે શું ઘૂંટાયું છે. આપણે લગભગ એવું કરી બેસીએ છીએ અથવા આ ભૂલ કરી દઈએ છીએ કે વ્યક્તિ પકડાઈ જાય છે, તત્વ ભૂલાઈ જાય છે. વ્યક્તિ મહત્વની થઈ જાય છે, માર્ગ ગૌણ થઈ જાય છે. મુખ્ય કોણ છે ને એ વસ્તુ બરાબર હૃદયમાં બેસાડવાની. વ્યક્તિ માધ્યમ બની શકે, નિમિત્ત બની શકે, બધું જ બની શકે. તરાય શેનાથી? માર્ગથી. એને જ્યારે પણ ગયા ભાવમાં પણ તમે જોજો, આ કઈ એ જ ભાવની આરાધના નહીં હોય, એના પૂર્વના ભાવમાં પણ હશે જ. જ્યાં સાધુ ભગવંતને જુએ, ગુરુ ભગવંતોને જુએ, એ વ્યક્તિ નથી જોતો, એ માર્ગ જુએ છે, એ વેશ જુએ છે, એ માર્ગ પ્રત્યેનો અહોભાવ છે. વ્યક્તિ પ્રત્યે તો રાગ જ થાય, અહોભાવ તો માર્ગ પ્રત્યે થાય. મારા ભગવાનનો માર્ગ શું જુએ? મારા ભગવાનનો માર્ગ, મારા ભગવાનનો વેશ. ખાલી આટલી દ્રષ્ટિ બદલાઈ જાય ને ક્યારે અહોભાવમાં ઓટ નહીં આવે, ક્યારે શ્રદ્ધા નબળી નહીં પડે, શ્રદ્ધા મોળી નહીં પડે. આપણી શ્રદ્ધા હચમચી જાય છે કારણ કે આપણા કેન્દ્રમાં વ્યક્તિ છે, માર્ગ નથી. કેમ શ્રદ્ધાના અંકોડા ઢીલા પડી જાય છે? ચાલો આવું થાય, આવું કરાય. આપણે કોને લક્ષ્યમાં રાખીને વિચારીએ? લગભગ આ ભૂલ કરતા હોઈએ છીએ આપણે. સાહેબ આવું આ કક્ષાએ પહોંચ્યા પછી એ વ્યક્તિ છે, ભૂલ વ્યક્તિ સાથે જોડાયેલી છે, માર્ગ સાથે ક્યારે જોડાય? ક્ષતિઓ વ્યક્તિ સાથે જોડાયેલી છે, માર્ગ સાથે નહીં, વેશ સાથે નહીં. ભગવાનનો માર્ગ ત્રણેય કાળમાં એક સરખો પવિત્ર, પાવન અને તારક છે. હતો, છે અને રહેશે. એમાં ક્યારેય ઉણપ નહીં આવે, ક્યાંય ઓછપ નહીં આવે. કયા સાધનો ઓછા આપણી પાસે? દિનેશભાઈ, કયા સાધનો ઓછા? ભગવાન મહાવીર વખતે જે સાધનો હતા એમાંનું કઈ ઓછું છે આપણી પાસે? બધું એ જ બધું મળ્યું છે આપણે. કેવી માવજત સાથે મહાપુરુષોએ આપણા સુધી આ બધું પહોંચાડ્યું હશે, માત્ર કલ્પના કરો. કેટલી માવજત, કેટલી મથામણ, કેટલી મહેનત. કારણ કોને સાચવ્યા? વ્યક્તિ સચવાઈ નથી, તત્વ સચવાયું છે. અહીંયા નમો હરિહંતાણમ સચવાયું છે. મહાવીર હશે ને તો 3:24 પછી નામ ભૂસાઈ જવાનું. અજીતનાથ હશે તો 3:24 પછી નામ ભૂસાઈ જવાનું છે. રહેશે કોણ? નમો હરિહંત. શાશ્વત કોણ છે? વ્યક્તિ નહીં, તત્વ શાશ્વત. નમો સિદ્ધાણમ રહેશે, વ્યક્તિ નહીં. નમો આયર્યાણમ રહેશે, વ્યક્તિ નહીં. નમો ઉવજ્જાયણમ, નમો લોય સંવસાવણમ, વ્યક્તિ ક્યાંય નથી આવતું.
મહત્વ નથી એવું નથી, પણ પકડવાનું કોને છે? આપણે વ્યક્તિના માધ્યમથી આરાધના કોની કરવાની? વ્યક્તિની. આપણે શું કર્યું? વ્યક્તિ પકડીને વ્યક્તિની આરાધનામાં જોડાઈ ગયા, વ્યક્તિ રાગમાં જોડાઈ ગયા, અને એટલે માર્ગથી લગભગ આપણે વેગળા રહ્યા. તમે જોજો, તમને સાધુ ગમતા હશે, પણ એ સાધુ વ્યક્તિ ગમતી હશે. સાધુના માધ્યમથી તમને માર્ગ ગમે, સાધુના માધ્યમથી માર્ગ પકડવાનો છે, માર્ગની આરાધના પકડવાની છે. તો પછી જ્યાં જોશો ને ત્યાં અહોભાવ પેદા, જ્યાં જોશો ત્યાં શું દેખાશે? ત્યાં ભગવાનનો માર્ગ દેખાશે. સમુદાય નહીં દેખાય, ગુરુનું નામ નહીં દેખાય, વ્યક્તિ નહીં દેખાય, ગચ્છ નહીં દેખાય, કશું જ નહીં દેખાય. શું દેખાશે? માર્ગ દેખાશે. મારા ભગવાનનો માર્ગ છે આ. બસ આને જીવતો, આ જીવતો રહેવું જોઈએ. તારક તો માર્ગ છે, વ્યક્તિઓ તો આજે છે કાલે ચાલી. અહોભાવ પેદા કરજો, રાગ નહીં. અહોભાવ પેદા, એને જોઈને અહીંયામાં અહોભાવ પેદા થયો છે, બહુમાન પેદા થયું છે. કોને જોઈને? આચાર્ય ભગવંતે ઓળખતો નથી, ક્યારે જોયા નથી, કોઈ પૂર્વનો પરિચય નથી. આપણી લગભગ નબળાઈ આ છે. કયા મહારાજ સાહેબ પધાર્યા છે? નામ જ નથી સાંભળ્યું, આપણે ઓળખતા જ નથી. આપણે શું કરીએ જઈને? હજી વ્યક્તિને મળવાનું આપણને મન છે. કોને મળવાનું મન? વ્યક્તિને મળવાનું મન. કાઢી નાખજો, કાઢી નાખજો આ મનમાંથી આ બધા ભાવ. ઓળખની જરૂર જ નથી, ઓળખાણ કરવાની બી જરૂર નથી. તમને એમ થાય કે પરિચય ન થયો 4 મહિનામાં, કઈ જ વાંધો નથી, કોઈ નુકસાન જ નથી. તમે મને નામથી ઓળખો કે ન ઓળખો, હું ક્યાંનો છું ને ક્યાંનો નથી, આ બધી પંચાયત કરવાની જરૂર નથી. સાહેબ ક્યાંના તમે? તારે શું પંચાયત? ગમે ત્યાંનો હોય માણસ, શું કરશો તમે? યાદ રાખીને સાહેબ ગયા વખતે ક્યાં ચોમાસું હતું? અલ્યા ભાઈ અહીં છે એનું માંડ ને ભાઈ, એ બધું કાંઈ જ નહીં. આ એક વ્યક્તિ, એના માધ્યમથી માર્ગની ઉપાસના થઈ શકે છે. ધન્યતા. વ્યક્તિ માધ્યમ છે. કોની ઉપાસના? માર્ગની. મારા ભગવાનની આરાધના કરી શકાય છે. મારા ભગવાને પ્રભુ માર્ગની આરાધના આ નિમિત્તે કરી શકાય છે, માટે પૂજ્ય છે વ્યક્તિ. કેમ છે વ્યક્તિ પૂજ્ય? બાકી શું કિંમત આપણી? આપણું મૂલ્ય શું? ખાલી કપડા બદલવાથી મૂલ્ય બદલાઈ જાય? કોના લીધે બદલાયું છે આ મૂલ્ય? મારા લીધે નહીં, જરાય નહીં. આવી ગફલત જો હું કરું ને તો દુર્ગતિમાં રવાના થઈ જવા. આ મારા લીધે મહિમા નથી. આ વેશ મારી ઉપર છે ને, માટે તમારું માથું નમે. મને નથી નમતું, વેશ ને નમે. મૂલ્ય એનું જ છે, એનું જ રહેવાનું છે. આ સાધન છે તરવાનું, મારે પણ તમારે પણ. જયારે હું મારી જાતને સાધન માની બેસું ને, ત્યારે મોટી ભૂલ થઈ જાય. હું નથી તારક કોઈ રીતે. હું કઈ રીતે તારક? હું પોતે સંસારમાં પડેલો, હું જ દોષોનો ભરેલો. હું તમને શું તારવા? ઇલાયચી કુમારને પેલા સાધુ ભગવંતને જોઈને જે અહોભાવ આવ્યો, શેનો અહોભાવ હતો? શેનો અહોભાવ હતો? વ્યક્તિનો. આ મારા પ્રભુનો માર્ગ કેવો અદભુત! સામે પદ્મિની સ્ત્રી ઊભી છે અને એમની આંખો ઊંચી નથી થતી, અને હું જૈન કુળમાં જન્મેલો, ઉત્તમ સંસ્કાર પામેલો, અને અહીંયા આ એક સ્ત્રીની પાછળ ગાંડો થઈને આ લોકોની વચ્ચે નાચી રહ્યો. હું શું કરી રહ્યો છું? માર્ગ તારશે, તારશે તો માર્ગ જ તારશે. આપણો ઉદ્ધાર આ માર્ગથી જ થવાનો, બીજો કોઈ વિકલ્પ જ નથી. એ માર્ગ હતો. નીચે જોવું ને, માર્ગ છે. સાધુ નીચે જોઈને ચાલે, એ ભગવાનનો માર્ગ છે. સાધુ આહાર કરવા ધીમે 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 આ ઘર 2 ઘર 10 ઘર 15 ઘર ફરીને લઈને આવે, એ માર્ગ છે. એક એક ચર્યા એ ભગવાનનો માર્ગ છે. એ જોઈને અહોભાવ, જાતે પૂંજીને ચાલે, એ માર્ગ છે ભગવાન. એનો અહોભાવ થવો જોઈએ. શેનો અહોભાવ થવો? એક એક ક્રિયા માટે અહોભાવ થવો જોઈએ. ભગવાને કેવી અદભુત ક્રિયા બતાવી. અહો જીને પથા વચ્ચા. સાધુ ગોટરી લઈને આવે,
આલોચના કરવાની હોય ગોચરીની, એમાં એક ગાથા બોલવાની હોય. અહો જીણેહિમ અસાવજ્જા વિત્તિમ સાહુણ દેશિયા મુખ સાહણ એવું સાહુ દેહસ ધાન. અહોભાવ પ્રગટ કરવાનો ગોચરી લઈને આવે. આજની વાત નથી કરતો હું, પણ જે સમયમાં ખરેખર સાધુ ગવેષણા કરવા નીકળતા હશે, આજે પણ નીકળે છે એવું નથી, નિર્દોષ આહાર માટે નીકળે, જેવું મળે તેવું, જે મળી જાય તે, માત્ર આ શરીર થકી ધર્મ કરવાનો છે અને એમાં સહાયક છે એવા ભાવથી આહાર લેવા જાય. ઉપવાસ છે અને કાલે ફરી ઉપવાસ કરવાનો છે માટે માલ ઝાપટવાનો છે. ધર્મમાં સહાયક છે એને પોષવાનો છે, જેવું પણ મળી જાય. આવીને પેલી ગાથા બોલવામાં આવે કૌશકમાં, અહો જીનેહિમ અસાવજ્જા વિત્તિ સાહુણ દેશિયા. આ ભગવાન એનો ઉપકાર કેટલો અદભુત કે એને નિર્વદ્ય ચર્યા સાધુને માટે બતાડી છે. જે આહાર મળ્યો, લુખો સુખો મળ્યો છે ને તોય ભગવાનને ધન્યવાદ આપશે. અહોભાવ પ્રગટ કરશે કે કેવી નિર્દોષ ચર્યા બતાડી ભગવાને કે મારે ક્યાંય હિંસા કરવી પડતી, મારા નિમિત્તે હિંસા કરાવવી પડતી નથી. મુખ્ય સાહણ હેઉસ સાહુ દેહસ ધારણા. સાધુનો દેહ કેવો હોય? મુખ્ય સાહણ હેઉસ, મોક્ષનું સાધન હોય સાધુનો દેહ, અને એને ધારણ કરી રાખવા માટે ભગવાને અસાવદ્ય વૃત્તિ, નિર્વદ્ય વૃત્તિ બતાડી. એના માટેનો અહોભાવ પ્રગટ કરે છે. ભગવાનનો માર્ગ શેનો અહોભાવ? ભગવાનના માર્ગનો અહોભાવ. પ્રત્યેક પળે ભગવાન પ્રત્યેનો અહોભાવ પ્રગટ થવો જોઈએ. નિર્દોષ જીવન જીવવાની તક મળે છે અને આ સંગ સહાય કરે છે. કોણ કરે? અહોભાવ પ્રગટ થાય ને તો અહમભાવ આપોઆપ ઓગળી જાય. અહોભાવ ખસે ત્યારે જ અહમભાવ પેદા થાય. અહોભાવ પેદા થઈ જવો જોઈએ, પળે પળ માટેનો અહોભાવ. ગુરુ ભગવંતને જોયા અને અહોભાવ પેદા થયો. એમનું સ્વરૂપ જોયું. આટલી નાની ઉંમર, આટલી યુવાની, ભર યુવાની છે. આ ઉંમર તો મોજ મજાની હોય, આનંદ પ્રમોદની હોય. આ ઉંમરે આ માર્ગ લઈ લીધો, આ ઉંમરે કષ્ટના માર્ગે ચાલી નીકળ્યા. ભગવાન પૂછું તો ખરો, એવું શું બન્યું? ઉતરીને ગયા, વંદન કર્યા. ગુરુ ભગવંતે પણ ધર્મના જિજ્ઞાસા છે, પૂછ્યું ભગવંત આ અકાળે આ માર્ગે? ગુરુ ભગવંત મરક હસે, ભાઈ અકાળ? કાળ સાથે ધર્મને કઈ રીતે જોડી શકાય? ધર્મ કરવાનો કોઈ કાળ? ધર્મને સમય સાથે જોડવાનો જ નથી. આપણે છીએ એવા. હજી તારી ઉંમર શું છે? હજી તો આ કરવાનું છે, હજી તો આ કરવાનું, પછી કરજે નિરાતે. અત્યારે તારે ભણવાનું છે. એને મન થયું હોય મારે તપ કરવું છે, કોઈ ગુરુ ભગવાનની પ્રેરણા થઈ ગઈ હોય, કોઈ મિત્રોની પ્રેરણા થઈ ગઈ હોય, મમ્મી મારે આમ કરવું છે, પપ્પા મારે આમ. અત્યારે શું છે તારે? આ 10મું ચાલે છે, ભણી લે પેલા, પછી બધું કર્યા કરશે. તમને લાગે છે એમાંથી બહાર નીકળ્યા પછી ફરીવાર કરશે? આજના પરિણામ તમે તોડી નાખ્યા, ફરીવાર કાળ સાથે ધર્મને જોડવાનો જ નથી. ધર્મ એ જીવન સાથે જોડાયેલું તત્વ છે, કાળ સાથે નહીં. જ્યારથી જીવન ત્યારથી ધર્મ, જ્યાં સુધી જીવન ત્યાં સુધી ધર્મ. જીવન ક્યારે નથી? સવારે નથી, બપોરે નથી, સાંજે નથી, નાની ઉંમરમાં નથી. ક્યારે નથી? ક્યારે નથી? જીવન સાથે જોડાયેલું તત્વ છે ધર્મ. એને આપણે જુદો પાડી દીધો. ધર્મ તો આ સમયમાં કરવાનો હોય, પછી આખો દિવસ કઈ ધર્મ હોય? ધર્મ તો ક્ષણે ક્ષણ હોય. ધર્મ એ જીવન છે. ધર્મ એ જ જીવન. કારણ જ્યાં ધર્મ છે ને ત્યાં શાંતિ છે, ત્યાં સ્વસ્થતા છે, ત્યાં પ્રસન્નતા છે, ત્યાં
ત્યાં ઉદ્વેગ નથી, ત્યાં સંતાપ નથી, ત્યાં પીડા નથી, ત્યાં તણાવ નથી, તાણ નથી કોઈ. માટે જીવન સાથે જોડાયેલી ઘટના છે, જીવન સાથે જોડાયેલું તત્વ છે. સમય સાથે આપણે બાંધી દીધું. આચાર્ય ભગવાન કહે ભાઈ અકાળ, તું કોને અકાળ કહે? ધર્મ માટે કયો કાળ? શું મૃત્યુ આવતું નથી અકાળે? આચાર્ય ભગવાન પૂછે છે ભાઈ મૃત્યુ અકાળે આવતું નથી? આવે આવે, કોઈનું રોકાયું રોકાતું નથી મૃત્યુ. જાણ પણ થતી નથી, જાણ પણ થતી. જેને જીવન જીવતા આવડ્યું હોય ને એને મૃત્યુની જાણ થાય. જેને માત્ર સમય પસાર કર્યો હોય ને એને ક્યારે છેડો આવી જાય ખબર જ ના. જેને સમય પસાર કર્યો છે માત્ર એને ક્યાં છેડો આવી જશે. જે ખરેખર સાવધાની પૂર્વક ચાલ્યો, સાવધાની પૂર્વક જીવ્યો છે એને ખબર પડે કેમ આ મહાપુરુષો આટલા બધા અણસણ કેમ કરી લેતા, કેવી રીતે ખબર પડી જતી. ગૃહસ્થો પણ એવા થયા છે, એવું નથી કે નથી થયા. ગૃહસ્થો એવા થયા, એવા આરાધક થયા છે. આ આનંદ કામદેવ વગેરે ભગવાનના જે શ્રાવકોની વાતો આવે છે કઈ રીતે દેહ ત્યાગ કર્યો છે, આ રીતે કેમ ખબર પડી? કેમ ખબર પડી? ખબર પડી શકે છે તો અકાળે મૃત્યુ નથી આવતું ભાઈ, આવે આવે, અને કોઈ એને રોકી શકતું નથી. રોગ આવે અકાળે તો હા સાહેબ આવે ને, તો તમે રોગને રોકી શકો ના. મૃત્યુને રોકી શકો તો પછી ધર્મને રોકવા. એના માટે તમે કાળ શોધો કે ના અત્યારે નહીં પછી. તમે મૃત્યુને કહી દો અત્યારે નહીં પછી. તમે રોગને કહી દો આજે નહીં, આજે તો બહુ મિટિંગો છે, આજે ના આવતો ભાઈ, કાલે કરશું આપણે, પછી કરશું. ના આવીને ઉભો રહી જાય. અને ધર્મ માટે આપણે કાળ શોધીએ. જો પાછલી ઉંમરે ધર્મનો કાળ હોય તો આગલી ઉંમરે ના હોય, એ અયોગ્ય છે? તો કે ના સાહેબ અયોગ્ય છે એટલે નથી પૂછતો, પણ નિમિત્ત વગર વૈરાગ્ય ના થાય એટલું જાણું છું ને એટલે પૂછું. તમે અયોગ્ય કર્યું છે એવું નથી પૂછતું. આ કાળ અયોગ્ય છે એટલા માટે બી નથી પૂછતો, પણ એટલે પૂછું છું કે કંઈક તો નિમિત્ત હોવું જોઈએ કે આ ઉંમરે આ યુવાનીમાં જયારે બધા જ મોક્ષોકમાં પડ્યા હોય વિચાર પણ ન આવે, બધું જ અનુકૂળ હોય, પુણ્ય અનુકૂળ હોય, બધી જ ઈચ્છાઓ પૂરી થતી હોય, અને એવા વખતે કોઈના હૈયામાંથી ધર્મ માર્ગે આગળ વધી જવાનું સૂઝે એ તો કેમ બને? સામાન્ય સંસારી જીવનો વિચાર આવો જ હોય કે આવું કઈ રીતે બને? કંઈક તો નિમિત્ત બન્યું હશે ને સાહેબ. નિમિત્તની ક્યાં જરૂર છે? અહીંયા નિમિત્તની ક્યાંય જરૂર નથી. આ સ્વરૂપ જ એવું છે સંસાર કે માણસ જો ખરેખર સજગ હોય, ખરેખર અંતર્મુખ હોય તો એને પછી ધર્મ માટે પ્રેરણા ના કરવી પડે. એ ધર્મી આપોઆપ થઈ આપોઆપ. સંસારનું સ્વરૂપ એવું છે, અને છતાંય મારા જીવનમાં નિમિત્ત બન્યું છે. અવધિ જ્ઞાની ગુરુ ભગવંત એમણે એમનું ચરિત્ર કહ્યું, અને એ ચરિત્ર સાંભળી અને મારા હૈયામાં વૈરાગ્ય આવ્યું. જો ઘટના કે દુર્ઘટના એના જીવનમાં નથી બની, પણ કોઈક અવધિ જ્ઞાની ગુરુ ભગવંત હતા અને એમણે એમનું ચરિત્ર કહ્યું, એના લીધે મારા હૈયામાં પણ વૈરાગ્ય. પૂછે તો ભાઈ કોણ, કયા અવધિ જ્ઞાની ભગવંત હતા અને શું ચરિત્ર કહ્યું એમણે કે આપને એવો વૈરાગ્ય આવી? તો કે આ વિજયમાં રાજપુર નામનું નગર છે, હું ત્યાંનો નિવાસી. ભવ સર્વો ચેવ તો વિરક્તમણો. સ્વાભાવિક રૂપે જ મારા મનમાં સંસારના ભાવો પ્રત્યે વિરક્તિ હતી. એમાં એક વખત અનેક શ્રવણોથી પરિવરેલા
અવધિ જ્ઞાન જેમને હમણાં જ ઉત્પન્ન થયું છે એવા અમરગુપ્ત નામના આચાર્ય પધાર્યા. અને લોકોમાં વાત થઈ કે ઓહો આ તો મહાન તપસ્વી છે, અવધિ જ્ઞાન પ્રાપ્ત કરેલા છે અને દેશનાની લબ્ધિ એમને પ્રાપ્ત થયેલી છે. એટલે અલીમર્દન નામનો એ નગરનો રાજા અને બધા જ પ્રજાજનો એ આચાર્ય ભગવંતને વંદન કરવા માટે અને બધાની સાથે હું પણ વંદન કરવા માટે બધાએ ગુરુ ભગવંતને વંદન કર્યા, સુખશાતા પૂછી અને પછી બેઠા. ગુરુ ભગવંતે દેશના ફરમાવી અને પછી રાજાએ એમને કહ્યું કે ભગવંત આપને તો ભૂત ભવિષ્ય ને વર્તમાન બધું જ નજર સામે હોઈ શકે, બધું જ આપને દેખાતું હોય, એટલે આપ અનુગ્રહ કરો, આપનું ચરિત્ર જે હોય તે અમારે જાણવું છે, સમજવું છે, કેવું છે આપનું ચરિત્ર, અથવા આપને એ ભગવંત જે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને અહીં સુધી આપ પહોંચ્યા એના મૂળમાં શું છે, કેવી રીતે આપને પ્રાપ્ત થયું. રાજા સવાલ કરે છે. ત્યારે ગુરુ ભગવંત કહે છે કે ભાઈ સાંભળો, આ જ વિજયમાં ચંપાવાસ નામનું નગર છે, ત્યાં સુધનવા નામનું કૌટુંબિક છે, ધનશ્રી એની પત્ની છે અને હું એમની સોમા નામની પુત્રી, નંદ સાર્થવાહનો પુત્ર રુદ્રદેવ એની સાથે મારા લગ્ન કરવામાં. સંસાર સુખે ચાલી રહ્યો છે, દિવસ પસાર થઈ રહ્યા છે. એક દિવસ હું મારા સસુરાલથી માતાના ઘરે આવતી હતી અને રસ્તામાં વિહાર કરતા કરતા સાધ્વીજી ભગવંતના સમૂહને મેં, જે મહારાજનગરમાં આવી રહ્યા હતા, જ્યાં મારું પિયર છે એ જ ગામ ભણી એ લોકો આવી રહ્યા હતા, સ્વરૂપ જોયું. દિવ્ય તવ ખવીય દેહા, અનેક તપ કરીને જાણે શરીરને ક્ષીણ કરી નાખ્યું હોય એવા એ ગુરુણીજી હતા. સુએ રેણ પસાહિયા, શ્રુત રત્ન એનાથી જાણે પ્રકાશિત હતા, સાધી લીધેલું હોય શ્રુત એવો સ્વરૂપવાળા હતા અને જાણે શાસન દેવતા હોય ને એટલા રૂપવાન. એવા બાલચંદા નામના ગણીની એવા સાધ્વીજી ભગવંતને મેં જોઈને મારા હૈયામાં પ્રમોદ જાગ્યો, આનંદ જાગ્યો, આંખો વિસ્ફારિત થઈ ગઈ. વણકથમ પાવેણમ, એવું લાગ્યું જાણે બધા જ પાપો મારા ખપી ગયા હોય. કેટલીક વ્યક્તિનું દર્શન જ એવું હોય, તમને અંદરથી સ્વાભાવિક રૂપે હળવાશ અનુભવાય, ચિત્ત શાંત થઈ જાય. ગમે તેવા પરિણામોમાં રમતા તમે આવ્યા હો, ગમે તેવો મનમાં ક્લેશ ચાલતા હોય, પણ ત્યાં આવો, ત્યાં બેસો અને શેનો પ્રતાપ, શેનો પ્રતાપ? પુણ્યનો પ્રતાપ. વ્યક્તિના પુણ્યથી આવું થાય? વ્યક્તિની સાધનાનો પ્રભાવ. શેનો પ્રભાવ? વ્યક્તિની સાધનાનો પ્રભાવ. આપણે તીર્થંકર માટે કહીએ સમવસરણમાં, હમણાં ગઈકાલે પણ વાત થઈ હતી, જ્યાં વિચરણ કરે ભગવાન ત્યાં રોગ શોક ઉપદ્રવ બધું જ શમી જાય, બધું જ શમી જાય. એનો પ્રભાવ, સાધનાનો પ્રભાવ. નિત્ય વૈરવાળા જીવો હોય એમના સાનિધ્યમાં આવે અને અરસ પરસની આંખોમાં પ્રેમ ઉમડે, ધિક્કાર કે દ્વેષ ચાલ્યો જાય, નફરત ચાલી જાય, વૈરભાવ ચાલ્યો જાય. સાધના. આપણે આપણા અંતરને એ હદે ભીંજવવું પડે, કરુણાથી ભાવિત કરવું પડે, મૈત્રી પ્રતિષ્ઠિત કરવી પડે, તો જ તમારી પાસે આવનારો શાંત થાય કે સ્વસ્થ થઈ શકે. ડરીને ચૂપ થઈ જાય એને પ્રભાવ નથી કે. તમારાથી ડરી જાય અને તમે સમજો કે મારો પ્રભાવ છે, સ્વાભાવિક એ આવે અને શાંત, એને સહજ અનુભૂતિ થાય કે બસ હવે અહીંયા જ બેસી.
કશું જ બોલે નહીં, કશું જ કહે નહીં, અને છતાં એને શાંતિની અનુભૂતિ થાય. ક્યારે? જ્યારે પોતાની અંદર એ કક્ષાએ શાંતિ સિદ્ધ કરી હોય તો, સમતા સિદ્ધ કરી હોય તો, કરુણા સિદ્ધ કરી હોય તો, અભય સિદ્ધ કર્યો હોય તો. એને સાધ્વીજી ભગવંતને જોઈને એમ લાગ્યું પણઠ્ઠા પાવમ પાવેણમ, પાપો જાણે નષ્ટ થઈ ગયા છે. ચિત્ત ધર્મમય બની ગયું, ધર્મના શુભ વિચારોમય બની ગયું. ઓરા ફિલ્ડમાં તમે પ્રવેશ કરો એટલે તમારા વિચારોમાં, તમારા વિકલ્પોમાં પરિવર્તન આવે. મેં વંદન કર્યા અને સાધ્વીજી ભગવંતે મને ધર્મલાભ આપ્યા. મને અત્યંત ભક્તિભાવ ઉત્પન્ન થયો અને મેં બીજા સાધ્વીજી ભગવંતને પૂછ્યું કે ભગવંત ક્યાં બિરાજમાન થવાના છે? એમણે જગ્યા બતાડી કે અહીંયા અમે સ્થિરતા કરવાના છે. અને પછી તો મારા ગામે જ આવી રહ્યા હતા, જ્યાં હું જઈ રહી હતી માતાના ઘરે. અને એ ગામમાં રોજ એમની પાસે જઈ અને એમની હું સેવા કરવા લાગ્યો. સાહીઓય ભગવઈએ કમવણ દાવાનલો દુઃખ સેલ વજ્જાસણી શિવ શુવ ફલ કપ્પ પાયવો વીરાય રેસિયો ધમ્મો. અને સાધ્વીજી ભગવંતે મને ધર્મ સમજાવ્યો. પરમાત્માએ જે ધર્મ ફરમાવ્યો એ ધર્મ સાધ્વીજી ભગવંતે મને સમજાવ્યો. અને કર્મનો એવો ક્ષયોપશમ થયો કે મને સાંભળીને, એ સમજાઈને મને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. સાંભળીએ ત્યારે પણ એવો અહોભાવ, એવી શ્રદ્ધા, એવો વિશ્વાસ રાખીએ ને તો કર્મનો ક્ષયોપશમ થાય ને. એવા અહોભાવથી બસ આ ભગવાનની વાત છે અને આ જ સત્ય છે, આ જ તથ્ય રૂપ છે. સાંભળતા જાય અને વાસ્તવિકતા સ્વીકારતા જાય એ અહોભાવ સમ્યક્ત સુધી પહોંચાય. ભાવિયો જીણ દેશીયો ધમ્મો, જીનેશ્વર પરમાત્માએ કહેલો ધર્મ હૃદયમાં ભાવિત થઈ ગયો, સ્થિર બની ગયો. વિરત્તમ ચમે ભવચારયાઓ ચિત્તમ, સંસાર વાસથી મારું મન વિરક્ત થઈ ગયું. ધર્મ એકવાર ભાવી જાય, ધર્મ એટલે ક્રિયા નહીં, ધર્મ એટલે સત્ય. શું ભાવી જાય? સામાયિક ભાવી જાય અને સંસાર છૂટી જાય નહીં માનવું. ક્રિયા નહીં, ધર્મ એટલે સચ્ચાઈ, સત્ય, વાસ્તવિક. એ જયારે હૈયે બરાબર વસી જાય ને પછી સંસારમાં રાગ ન રહે, સંસાર પ્રત્યે લગાવ ન રહે, જુડાવ ન રહે. લગાવ છૂટે પછી આ છૂટે કે ન છૂટે કે ફરક નથી પડતો. એ સમય આવે આપોઆપ ખરી પડશે, બધું જ ખરી પડશે. પણ સૌથી પહેલા તોડવાનો છે લગાવ, સૌથી પહેલા તોડવાનો છે રાગ. સત્ય નથી સમજાતું ત્યાં સુધી જ રાગ, ત્યાં સુધી જ રાગ છે. જ્યાં સત્ય સમજાઈ જાય. એક મણિપતિ ચરિત્ર આવે, એમાં એવી વાર્તા આવે નાનકડી, આપણે તો જે મુદ્દો છે એટલા પૂરતી વાત છે. પતિને એમ છે કે મારી પત્નીને મારા ઉપર બહુ જ પ્રેમ છે, એટલે આંધળો વિશ્વાસ કરીને એની સાથે બસ આ જે કે સાચું, જેમ કે એમ સાચું. ગામના લોકો બધું જ જાણે, પેલીનું ચરિત્ર બધું જ જાણે. બધા એને કે ભાઈ તને એમ લાગે છે પણ આ ખરેખર, પણ માનવા રાગના પાટા બાંધી દીધા હોય ને પછી સચ્ચાઈ જોઈ શકાતી નથી. વિશ્વાસ ના કરે. એમણે કીધું એક કામ કર ને, પ્રયોગ કર, તું પ્રયોગ કર, એક દિવસ તને સચ્ચાઈ નો બોધ થઈ છે. શું પ્રયોગ કરું? કે જો આ ઔષધ છે ને એ તું ખાઈશ ને એટલે જાણે મરી ગયેલો હોઈશ એવું તારું શરીર થઈ જશે, પણ તને બધી ચેતના હશે, તને ખબર પડશે. સારું, એને લઈ લીધી ઔષધ અને શરીર થઈ ગયું લાકડા જેવું. એટલે પેલી
જે કંઈ પણ ચરિત્ર કરતી હતી હવે આ તો પતી ગયો છે, એના રંગ રાગ કરી લીધા. મરી જાય માણસ તો પેલા તો ગામમાં કેવા જાય ને, આજુબાજુમાં કેવા જાય, કાંઈ ભલે પડ્યો. પોતાના બધા જ રંગ રેલિયા બનાવી લીધા અને પછી એને જે કંઈ પણ પહેરેલું હતું બધું કાઢવા માંડી. આ બધું જ કરવા લાગ્યા. એનો સમય હતો ઔષધનો કે કેટલો સમય સુધી રહેશે. એની બધી જ એનું ચરિત્ર, એની લીલા, એની વાતો બધું જ સાંભળ્યું અને થોડી વાર થઈ અને પેલાને હવે કેટલી વાર રહે ઘરમાં? જયારે વાસ્તવિકતાનો બોધ થાય પછી કેટલી વાર ઘરમાં રહે, કેટલી વાર રાગ ટકે એનો સચ્ચાઈ સમજાઈ જાય. ભગવાન આ જ કહે છે, તમે છોડો એમ નથી કહેતા, તમે સમજો એમ કે. આપણે ક્યાં છૂટી પડ્યા છીએ? આપણે ક્યાં છૂટી પડ્યા? છોડો. અરે છોડો નહીં, સમજો. સમજશો તો એની મેળે છૂટી. છોડવાની જરૂર જ નહીં પડે. તમને ખબર પડી ગઈ કે હવે શરીરમાં ડાયાબિટીસ છે, હવે મીઠાઈ ખાશો? મીઠાઈ ખાવાથી તમારા શરીરને નુકસાન થાય છે, તમારા જીવનું જોખમ આવીને ઊભું રહી જાય છે. તમે ખાશો? કેમ નથી ખાતા? સમજાય ગયું. સમજો. ભગવાનનું એક જ વાત છે, જ્ઞાન. સૌથી પહેલું જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ વિરતિ છે, જ્ઞાનનું ફળ અટકવું છે, જ્ઞાનનું ફળ ત્યાગ છે. સમજણ નહીં હોય ત્યાગ નહીં ટકે. સમજણ નહીં હોય છોડેલું નહીં ટકે, નહીં ફળે, કશું જ નહીં થાય. મનમાં ગલગલિયા ચાલુ થઈ જશે, મનમાં વરવરાટ ચાલુ થઈ જશે, મનમાં વલોપાત ચાલુ રહેશે અને કહેવાશે શું? છોડી દીધું. છૂટી જવું એ મોક્ષ છે, છોડી દેવું એ મોક્ષ નથી. છૂટવું પડે, મારે છૂટવાનું છે. આ બધું છોડીને શું કરીશ? છૂટે તે મુક્ત થાય, છોડે તે મુક્ત ન થાય. છોડવું ને છૂટવું એ જમીન આસમાનનો ફરક છે. સમજાય છે મારી વાત? ફરક લાગે છે? છૂટવા માટે વસ્તુથી દૂર જવાની જરૂર નથી, છોડવા માટે દૂર જવું. સાધુને નિત્ય ઉપવાસી કયો. શું કયો? સાધુ નિત્ય ઉપવાસી હોય. કેમ? ખાવામાં રાગ ન હોય, ખાવામાં રાગ ન હોય, ખાવાનો ઉપયોગ ન હોય, ખાવા પ્રત્યેનો ભાવ ન હોય, બસ શરીર ટકાવવાની બુદ્ધિથી એ ખાતો હોય. એટલે એમાં આ ગમે છે ને, આ નથી ગમતું, આ સારું બન્યું છે, નથી સારું બન્યું, આમાં મીઠું નથી નાખ્યું ને આમાં ગળપણ નથી નાખ્યું, આમાં ખટાશ નથી, એવી કોઈ વાત એના મગજમાં આવે જ નહીં. નિત્ય ઉપવાસી કયો સાધુને એટલા માટે. ખાવા છતાં ઉપવાસ. જોજો, ઉપવાસ છતાં ભોગી હોઈ શકે તો ખાવા છતાં ઉપવાસી પણ હોઈ શકે. ઉપવાસ કર્યો હોય અને પછી મનમાં સવારે આ બનાવજો ને, ફલાણું બનાવજો ને, ઢીકણું બનાવજો ને, આમ કરજો ને, તેમ કરજો, એ ભોગી ગણાય. ઉપવાસ છતાં ભોગી ગણાય. અને ખાતો હોય નહીં ભાઈ, આ લઈ લો, આટલાથી ચાલી જાય એવું છે, ખાવા છતાં ઉપવાસ, ત્યાગી છે. છૂટવું પડે. તમે છૂટો એટલે મોક્ષ, તમે છોડો એટલે મોક્ષ નહીં થાય. છોડતા તો આવ્યા છીએ આપણે, છોડતા જ આવ્યા છીએ. તમે દીક્ષા લઈને નહીં છોડો તો કાલ છોડાવી જ દેવાનો. આ રહેવાનું છે તમારી સાથે. જેટલું પણ તમારી પાસે છે એને તમારે એક દિવસ અવશ્ય છોડવાનું છે. બોલો, આ વાતમાં ખોટું હોય તો બોલો. કઈ રીતે છોડો છો એ બીજા નંબરની વાત છે, છોડવાનું છે ફાઇનલ છે. તો આપણે તો અનંત ભાવથી બધું જ છોડતા આવ્યા છીએ. મોક્ષ કેમ ના થયો? કેમ? જો છોડવાથી મોક્ષ થાય તો મૃત્યુ પણ બધું છોડાવે છે, મોક્ષ થઈ જવો જોઈએ. નથી. છોડવાથી મોક્ષ ન થાય, આપણા છૂટવાથી મોક્ષ થાય. હું છૂટું ત્યાંથી તો મોક્ષ. એટલે ધર્મથી ભાવિત જેનું હૃદય છે, ધર્મ જેને ભાવી ગયો છે, સત્ય જેને સમજાઈ ગયું છે, જ્ઞાન આવી ગયું છે, એને સંસારમાં પછી રાગ ન રહે. ગિહવાસમ પાસમ પીવ મન્નંતો વસઈ દુઃખીઓ તમ્મી ચરિત્ર મોહનિજ્જમ નિજ્જિણ્યુમ ઉજ્જમમ ગુણઈ. ધર્મરત્ન પ્રકરણ. ગિહવાસમ પાસમ પીવ મન્નંતો વસઈ દુઃખીઓ તમ્મી. ધર્મ સમજાય ને પછી સંસારનો વાસ એ પાશ જેવું, જાળ જેવું લાગે. અંદર ફસાઈ ગયા છીએ એ રોજ છટપટાય, રોજ અંદરથી એનો આત્મા કકળે. ક્યારે આમાંથી બહાર નીકળ્યા છે, ક્યારે આ બધા બંધનો છોડીને બહાર નીકળી જવા છે. રોજ પળે પળ એને એમ થાય કે આ બધા જ બંધનો તોડીને આ જ બંધનોમાંથી બહાર નીકળી જવું છે.
ये वासम पासम पीव मन्नंतो પાશની જેવું જાળ જેવું માને ગૃહવાસને વસે દુખ્યો તમ્મી નિરંતર દુઃખમાં વસે. કેવી રીતે વસે? રહેવું પડે છે. ભગવાન પાસે જાય ને બધી જ પ્રાર્થના, ભગવાન બધું જ આપ્યું, તે પુણ્ય આપ્યું, સારો પરિવાર આપ્યો, સારું શરીર આપ્યું, બધી જ સગવડ આપી, તે ત્યાગની બુદ્ધિ કેમ ન આપી? એ ફરિયાદ હોય શ્રાવક. શું પ્રાર્થના હોય શ્રાવકની? ભગવાન મને દીક્ષા કેમ નહીં, મને ચારિત્રનો ઉદય કેમ નહીં, મને કેમ મન ન થાય? ફરિયાદ કરી છે કોઈ દિવસ ભગવાન? ભગવાન એના ઘરે બધું ને મારા ઘરે કાંઈ નહીં. પેલો આટલા બધા ખોટા કામ કરે અને તોય એની તબિયત સારી, અને હું રોજ પૂજા કરું તોય મારી તબિયત ખરાબ. ફરિયાદ કરીએ? આ બધા ખોટા કામો કરનારા સુખે જીવે અને આપણે બેઠવાનું આ સંસારમાં. ભગવાન આવો તે કઈ ન્યાય હોય? ફરિયાદ કરીએ? આપણે છે ને સૌથી મોટી ભૂલ કરી બેઠા. ભગવાન પાસે આપણે રક્ષણ માંગવા ચાલ્યા ગયા, ખરેખર ભગવાન પાસે સમજણ માંગવાની. ભગવાન કે ધર્મ કોઈ દિવસ રક્ષણ આપતા જ નથી. ભગવાને ક્યારેય કીધું નથી તારું મૃત્યુથી રક્ષણ કરી દઈશ, તારું ઘડપણથી રક્ષણ કરી દઈશ, તારું રોગથી રક્ષણ કરી દઈશ, તારું ગરીબાઈથી રક્ષણ કરીશ. ક્યારેય નથી કીધું. કીધું કોઈ ભગવાને? કોઈ ભગવાને કીધું કે ભાઈ તમારું હું રક્ષણ કરીશ? આ સંસારમાં કોઈ દાવો કરતો હોય કે હું તારું રક્ષણ કરીશ તો એ સૌથી મોટો ભ્રમ છે. કોઈની તાકાત નથી કે રક્ષણ કરી શકે. એટલે ભગવાન અને ભગવાનનો માર્ગ તો એક જ છે, સમજણ પેદા કરો, બધું થઈ ગયું. આ રોદણા કેમ છે? આ ફરિયાદો કેમ છે? સમજણ નથી માટે. ભગવાન તો સમજણ આપે છે. તમારી સામે જે કોઈ પરિસ્થિતિ આવે એમાં તમે સમાધિપૂર્વક એને ઝીલી શકો ને એવી સમજણ ભગવાન આપે. બાકી ભગવાન રક્ષણનો કોઈ દાવો કરતા જ નથી. જો આપણે માનતા હોઈએ કે ભગવાનની પાસે જઈએ એટલે મને કોઈ દુઃખ જ નહીં આવે તો સૌથી મોટું ભ્રમ છે, અને એ જ મિથ્યા. ભગવાન દુઃખ દૂર નથી કરતા, ભગવાન દુઃખની સમજણ આપે. ભગવાન રોગ દૂર નથી કરતા, ભગવાન રોગની સમજણ આપે. વાસ્તવિકતાનો બોધ કરાવે. પછી તમને પરિસ્થિતિ દુઃખ નહીં આપે. સ્વરૂપ બતાવી દીધું ભગવાને કે ભાઈ તું ગમે તેટલા ધમ પછાડા કર, આ સંસારનું સ્વરૂપ આજ છે, આજે તું છે. પુત્રા મ્રિયંતે જનકશ્ચિરાયુ, દીકરાઓ મરી જાય ને બાપ લાંબા આયુષ્ય ભોગવે એવું બને છે આ સંસારમાં. આ વાસ્તવિકતા છે. આમાં ભગવાનનો દોષ નથી, કોઈનો દોષ નથી. આ સંસારનો દોષ છે ને સંસારનું સ્વરૂપ છે, દોષ પણ નથી. સંસારનો દોષ શું? કાંટો વાગે તો કાંટાનો દોષ છે? કાંટો તમને ભોંકાઈ જાય તો એ કાંટાનો દોષ ખરો કે સ્વરૂપ? સ્વરૂપની ફરિયાદ ના હોય. સ્વરૂપની ક્યારેય ફરિયાદ ના હોય. પથરો વાગે છે, ન વાગવો જોઈએ, તો પથરો કઈ ભૂલ નથી કે ન વાગે? તમે ફરિયાદ નથી કરતા એની, કોઈ દિવસ ફરિયાદ નથી કરતા. તમને ખબર છે વાગે છે, તમે સ્વીકારેલું છે માટે તમે ફરિયાદ નથી કરતા. એમ સંસારનું સ્વરૂપ સ્વીકારી લેશો ને ફરિયાદો ચાલી. આવો જ છે સંસાર. અહીંયા આમ જ થવાનું. બધું જ ક્ષણિક, બધું જ અનિત્ય, બધું જ આપણી ધારણા ભારનું થાય. માટે ભગવાનને નથી દોષ દેવાનો, ધર્મને દોષ નથી દેવાનો. દોષ મારા કર્મનો છે, આ સંસારના સ્વરૂપ. ગીહવાસમ પાસમ પીવ, પછી આ બધું બંધન લાગે. બંધન ચરિત્ર મોહની જમ નિજ્જની ઉજ્જમમ ગુણઈ. અને શું કરે? ઘરે રહેવું પડે તો ચારિત્ર મોહનીના ક્ષયોપશમનો પુરુષાર્થ કરે શ્રાવક. જલ્દી જલ્દી ક્ષયોપશમ કરી અને આમાંથી બહાર નીકળે. સંસાર વાત અઘરો લાગવા માંડ્યો ધર્મ સમજ્યા પછી. હવે પેલો રુદ્રદેવ હરિભદ્ર સુરી મહારાજે શબ્દો વાપર્યા છે ને, ખરેખર આપણને અંદરથી હલાવી નાખે. તવો યસો રુદ્રદેવો કમ્મદો શેણમ પવોસમ કાવો મારતો. દ્વેષ જાગ્યો રુદ્રદેવને આના ઉપર. પણ શેના કારણે? કારણ બહુ સરસ મૂક્યું છે. કમ્મદો શેણમ, એના કર્મના દોષે એના મનમાં દ્વેષ પેદા કર્યો. બસ આ શબ્દને છે ને હૈયે કોતરી રાખજો. આને તમારો મંત્ર બનાવી દો જીવનનો. કમ્મદો શેણમ, જે ઘટના બને છે બધું જ કર્મનો દોષ છે. તમારે સમાધિપૂર્વક જીવવું છે. આપણે પહેલા પણ આ વાત થયેલી, ફરી સ્વાધ્યાય કરીએ, કઈ વાંધો. સમાધિપૂર્વક જીવવું છે, સ્વસ્થતાપૂર્વક જીવવું છે.
ક્યાંય વિચલિત નથી થવું, આર્ત ધ્યાનના ભોગ નથી બનવું, ફાલતુ કર્મો નથી બાંધવા, સંસાર નથી વધારવો. નક્કી કરો, બસ આ એક શબ્દ ગોખી રાખો, કર્મ દોષેણમ. કોઈ તમારા પ્રત્યે દ્વેષ કરે છે એ કર્મનો દોષ, કોઈ તમને પ્રેમ કરે છે એ કર્મનો દોષ. જેવો પણ વ્યવહાર, જેવા પણ વિતકો બને છે એ બધાની પાછળ એક શબ્દ આંખ સામે હશે ને, તમારું મન ક્યારેય ચલિત નહીં થાય, ક્યારેય આર્ત ધ્યાનના ભોગ નહીં બનો, ક્યારેય તમે લપેટાઈ નહીં જાઓ. કર્મ દોષેણમ, કર્મનો દોષ બધે જ જોવાય. સમાધિનું મંત્ર છે, સમાધિનો મંત્ર છે કર્મ દોષેણમ. કોઈ પણ વ્યક્તિને જુઓ આ આવું કરે છે, ભલે તમને લાગુ પડતું હોય કે ન લાગુ પડતું હોય, પોતાનું હોય કે બીજાનું કામ હોય, કર્મ દોષ. તમને આવીને એમ કે ફલાણો આવો છે ઢીકણો, ભલે ભાઈ કર્મનો દોષ છે, એમાં આપણે શું કરીશું? આપણે એના હિસાબ કિતાબ કરનારા કોણ? આપણે એના માટે થઈને અભિપ્રાય આપનારા કોણ? સારો છે કે નબળો છે, ખરાબ છે કે શું છે, આપણને શી ખબર? ખબર છે આપણને? આપણે ક્રિયા જોઈને નિર્ણય કરીએ છીએ કે આને આવું કર્યું માટે ખોટું કર્યું. બરાબર સમજો, આપણે શેના ઉપરથી નિર્ણય કરીએ? ક્રિયા ઉપરથી નિર્ણય કરીએ કે આને આ કર્યું છે માટે ખોટું છે. પણ તમે એની પાછળનો આશય સમજ્યા? એને કયા આશયથી કર્યું છે? આશય જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી એ ખોટો છે કે સાચો છે એનો નિર્ણય આપણે નથી. એના ઉદ્દેશ્યને સમજવું. પણ કર્મ દોષ એનામાં એક વાક્ય બરાબર ગોખી રાખવા, એક શબ્દ જ ગોખવાનો, કર્મનો દોષ. જ્યાં જુઓ ત્યાં એક જ વાત, કર્મનો દોષ. છોડો, હળવા થઈ જાઓ, ઉપેક્ષા કરતા થઈ જાઓ, છોડતા થઈ જાઓ, તમારું જીવન સુખમય થઈ જશે, ધર્મમય બની જશે. એને દ્વેષ થયો, એને કીધું આને ભાઈ આ ધર્મ બરમ છોડી દે. કેમ? વિષય સુખમાં વિઘ્ન કરનારું છે આ. સ્વાભાવિક છે, ધર્મ હૈયે વસે એટલે આ બધી નીરસતા સમજાઈ જાય. આ ખાવું છે, તે ખાવું છે, આમ બેસવું છે, આ પહેરવું છે, તે પહેરવું છે, આ જે બધા નખરા હતા ને સ્વાભાવિક રીતે કોના માટે કરવાનું? આ શરીર માટે આ બધું કરવાનું સહજ સમજાઈ જાય અને છૂટે એટલે એમ થાય કે આ વિષય સુખમાં અંતરાય રૂપ છે. માંદો માણસ હોય અને એમ કે મારે ડાક્ટર પાસે નથી જવું, કેમ કે ખાવા પીવાની ના પાડે. એના જેવું થયું ને, તો ભાઈ ક્યાં જઈશું? ચાલો બ્યુટી પાર્લર. શું થયું? ડાક્ટર નો દવાખાનું છોડીને માંદો માણસ બ્યુટી પાર્લરમાં જાય તો એને શું કહેવાય? એને શું કહેવાય? શરીર શણગારવાથી રોગ મટતા નથી. એને અંતરાય લાગે છે, ડોક્ટર અંતરાય લાગે ને એટલે સમજી લેવાનું કે રોગ ને તમારા ઘરે ફાવી ગયું. તમને રોગ અને રોગ ને તમે ફાવી ગયા છો એકબીજાને, ચાલશે. ધર્મ ન ગમે ભાઈ, છોડ આને. આ વિષય સુખમાં વિઘ્ન કરનારા ધર્મને છોડી દે. એટલે એને કહ્યું કે મેં સમજાવ્યા એમને કે ભાઈ અલમ વિષય સુખ એમ, આ વિષય સુખથી સર્યું ભાઈ. અતિ ચંચલ છે આ જીવલોકની સ્થિતિ. તમે આજે એમ માનો કે આપણે બધું ભોગવીશું અને પળ પછી આપણે નહીં હોઈએ એવું બનવાનું. અતિ ચંચલ છે આ સંસારની સ્થિતિ. અહીંયા એવું નથી કે તમને ઠપ્પો મારીને આપે કે 50 વર્ષ સુધી હવે તમારે આ બધું ચાલુ રાખો. કોઈએ કીધું નથી. તમને કીધું છે? કુદરત તમને આપે છે બધું, પણ કેટલા વખત માટે આપ્યું છે એની કોઈ ગેરંટી, કોઈ વોરંટી પત્ર તમને લખીને આપ્યો નથી કે આ 50 વર્ષ સુધી તમારું ચાલશે. આપ્યું છે? તો કોના ભરોસે? અતિ ચંચલ જીવલોકની સ્થિતિ છે અને વિષયનો વિભાગ અત્યંત દારૂણ છે. માટે એમાં કઈ મૂંઝાવા જેવું. પેલો કહે કે ભાઈ તારી બુદ્ધિ ફરી ગઈ, તારી બુદ્ધિ બગડી ગઈ છે, વિયારિયા તુમમ, તને ભરમાવી નાખવામાં આવી છે. દેખાતા સુખ છોડી અને જે દેખાતું નથી એમાં તને રાગ થયો, એને એની આસક્તિ થઈ છે, એના પ્રત્યે એ મેળવવાની તને ઈચ્છા થઈ છે. દેખાતા સુખ છોડવાના. પેલી સમજાવે એ કહે છે કે મેં ઘણું સમજાવ્યા, પણ જેમ સમજાવતા જાઓ એમ દ્વેષ વધે છે. શું વધ્યું? ભારે કર્મી આત્માની આ નિશાની છે. એને સાચું સમજાવતા જાઓ એમ સાચા પ્રત્યે દ્વેષ વધતો જાય, એને નફરત વધતી જાય.
એટલી નફરત આવી ગઈ કે મારી સાથેના તમામ વ્યવહારો એને તોડી નાખ્યા. અને નાગદેવ નામનો જે સારથવા છે, એની નાગશ્રી નામની કન્યા છે, એની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે આ જે સોમા છે એના પિતા સાથે એની મૈત્રી છે, એટલે એને પરણવાની ના પાડી. એના બાપે ના પાડી દીધી કે આને હું નહીં પરણાવતા. એટલે પેલાના મનમાં એમ થયું કે આ જીવતી છે ને ત્યાં સુધી આ મારી સાથે લગ્ન નહીં થવાનું. જોજો ક્યાં લઈ જાય છે વિષયની આકાંક્ષા, માણસને ક્યાં સુધી લઈ જાય. આર્ત ધ્યાનવાદી રૌદ્ર ધ્યાન સુધી પહોંચાડ્યું. હવે આને મારી નાખ, ગમે એમ કરીને આને લાખ જોઈને ઘડામાં સાપ મૂકી દીધો. વહેલી સવારમાં કીધું કે જાઓ પેલી માળા લઈને આવી જાઓ. તેની ખબર નથી ત્યાં આના મનમાં કઈક કપટ છે. સહજ ભાવે રોજનું જીવન ચાલે છે એમ ચાલે છે. ગઈ બિચારી ભોળા ભાવે અને જેવો હાથ નાખ્યો એવો સર્પે, એટલે પેલો કપટ થી રડવા માંડ્યો. કપટ બધે જ કપટ. પછી એને તો ભાવતું શું એવું થયું. કપટ થી રડવા માંડ્યો, બધાને ભેગા કર્યા અને આને ઝેરની અસર થવા લાગી. ધીમે 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 શરીરની તમામ સિસ્ટમો બંધ થવા લાગી અને અચાનક શરીર દેહ મુક્ત થઈ. પણ સમ્યક તો પામેલો આત્મા સમ્યક્તોના ભાવથી ભાવિત છે. એટલે મરીને પહેલા દેવલોકમાં, આ મરી એટલે પેલા વિવાહ કર્યા બીજા, અને વિષય સુખને અનુભવતા ભવતા એ મરી અને પછી નરકમાં ગયો. આ અરસ પરસના દ્વેષનો આ આચાર્ય ભગવંત કહે છે કે આ સિલસિલો 12 ભવ સુધી ચાલે. કેટલા ભવ સુધી? 1 2 3 4 નહીં, બસ અમે ભેગા થઈએ, મળીએ અને પેલાને મારા પ્રત્યે આ ભાવ પેદા થાય. કપટ કરે મારી સાથે, શલ્ય કરે મારી સાથે, અને 12 ભવ વીતી ગયા. છેલ્લે શું ઘટના બને છે? ટાઈમ થવા આવ્યો ને. એ પછીના ભવમાં શું થાય છે, કઈ રીતે એમનો મેલાપ થાય છે અને શું બને છે, એનું શું સ્વરૂપ છે, અધિકાર વર્તમાન